સાબરકાંઠા જિલ્લામાં જે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. હિંમતનગર, ઈડર, વડાલી અને પ્રાંતિજ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. ગાજવીજ સાથે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવ રહેલી ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાનમાં આવેલા આ ફેરફારથી લોકોને રાહતનો અનુભવ થયો હતો. આકાશમાં ગાજવીજના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ તથા ખેડૂતોમાં પણ વરસાદને લઈને આશા જાગી છે. હવામાનમાં આવેલા અચાનક બદલાવને પગલે જિલ્લામાં અનેક વિસ્તારોમાં લોકોની નજર હવે સંભવિત વરસાદ પર મંડાઈ છે. હાલમાં વાતાવરણ વાદળછાયું બનતો ચોમાસાના આગમનના એધાન વર્તા રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં જે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. હિંમતનગર, ઈડર, વડાલી અને પ્રાંતિજ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. ગાજવીજ સાથે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવ રહેલી ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાનમાં આવેલા આ ફેરફારથી લોકોને રાહતનો અનુભવ થયો હતો. આકાશમાં ગાજવીજના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ તથા ખેડૂતોમાં પણ વરસાદને લઈને આશા જાગી છે. હવામાનમાં આવેલા અચાનક બદલાવને પગલે જિલ્લામાં અનેક વિસ્તારોમાં લોકોની નજર હવે સંભવિત વરસાદ પર મંડાઈ છે. હાલમાં વાતાવરણ વાદળછાયું બનતો ચોમાસાના આગમનના એધાન વર્તા રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં જે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. હિંમતનગર, ઈડર, વડાલી અને પ્રાંતિજ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. ગાજવીજ સાથે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવ રહેલી ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાનમાં આવેલા આ ફેરફારથી લોકોને રાહતનો અનુભવ થયો હતો. આકાશમાં ગાજવીજના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ તથા ખેડૂતોમાં પણ વરસાદને લઈને આશા જાગી છે. હવામાનમાં આવેલા અચાનક બદલાવને પગલે જિલ્લામાં અનેક વિસ્તારોમાં લોકોની નજર હવે સંભવિત વરસાદ પર મંડાઈ છે. હાલમાં વાતાવરણ વાદળછાયું બનતો ચોમાસાના આગમનના એધાન વર્તા રહ્યા છે.